ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે અમે જઈ રહ્યા છીએ એક સ્પેશિયલ મંદિરે હનુમાનજીનું, જ્યાં જે છોકરાઓ તોતરું બોલતા હોય એ હનુમાનજીનો એઠો ગોળ ખવડાવવાથી તોતરું બોલતા છોકરાઓ બંધ થઈ જાય। તો અમારી નાની બહેન જાનવી થોડુંક તોતરું બોલે છે, તો આજે અમે એને હનુમાન દાદાનો એઠો ગોળ ખવડાવવા માટે જઈ રહ્યા છીએ। ફ્રેન્ડ્સ, અમે લોકો રસ્તામાં જ છીએ અને જે તમને સામે એક બ્લેક કલરની ગાડી દેખા રહી છે, તમે જોઈ શકો છો અત્યારે હાલ એ અમારી જ ગાડી છે સફારી। જો તો અમારે ટોટલ 12 પર્સન છે વન ફેમિલીમાં, તો અડધી ફેમિલી પેલી ગાડીમાં સફારીમાં છે અને અડધી ફેમિલી આ ગાડીમાં મતલબ વેગેનારમાં છે। તો અત્યારે અમે એન્ટર થવાના જ છીએ એ ગામમાં। થોડી ભીડ લાગવા જ મંદી છે અને હવે મારી બેન જે તોતરું બોલે છે બોલશે, તમે અત્યારે સાંભળજો પ્લીઝ। જાનુ, આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે? હનુમાન દાદાના મંદિરે। કેમ આવ્યા છીએ? ગોળ ખવડાવવા। કોને? મેં તોતરું બોલું છું એટલે તોતરું બોલતા છોકરાને ગોળ ખવડાવીએ ને એટલે એ તોતરું બોલતું બંધ થઈ જાય। ઓકે, તો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જે જૂના હનુમાન દાદા મંદિર તરીકે ઓળખવામાં આવે છે। ડુમ્મસ રોડ પર આવેલું છે, આ સુરતમાં આવેલું છે ડુમ્મસ રોડ પર। તો ત્યાં એવી માન્યતા છે કે કોઈ પણ નાના બાળકો તોતરું બોલતા હોય કે અટકીને બોલતા હોય તો આપણે ઘરેથી ગોળ લઈ જવાનું હોય છે હનુમાન દાદાને ચડાવવા માટે। તો તમે જોઈ રહ્યા છો કે પંડિત અત્યારે હનુમાન દાદાને ગોળ ધરાવે છે અને એ જ એઠો ગોળ કોઈ પણ નાના બાળકો તોતરું બોલતા હોય તેમાંની અમારી એક નાનકડી જાનવી છે, તે તોતરું બોલે છે ને તો એને તમે જોઈ રહ્યા છો એઠો ગોળ ખવડાવે છે। તમે બેકગ્રાઉન્ડમાં અવાજ સાંભળી રહ્યા છે મારી નાનકડી વૈષ્ણવીનો અવાજ છે અને અમે અત્યારે નાનકડી વૈષ્ણવીને પણ એ જ એઠો ગોળ ખવડાવ્યો છે અને આની શું માન્યતા છે એ પંડિત આપણને સમજાવશે। જય શ્રી રામ। આપણે જૂના હનુમાનજી મંદિર 351 વર્ષ જૂનું મંદિર છે આપણું। અહીંયા છોકરા બોલતા નહીં હોય કે તોતરું બોલતા હોય કે હકલાઈને બોલતા હોય તો ગોળ લઈને આવવાનો હનુમાનજીના મોંમાં મૂકીને અમે આપીએ છીએ। રોજ સવારે એકવાર ખવડાવવાના કહીએ છીએ અને આવવું હોય તો ખાસ કરીને શનિવાર અને મંગળવારે આવો। વધારે મહત્ત્વ છે શનિવાર અને મંગળવારનું છે। એ છોકરાને બોલતા થઈ જાય પછી પગે લગાડવા આવવાનું રહેશે ને મંદિરનો ટાઈમ છે શનિવારે સવારના 6 થી 10 ને પછી શનિવાર પછી 6 થી 1 ને 4 થી 8। જય હનુમાન। એ છોકરાઓને લઈને જ આવવાનું। 3 તીર છે, ખાસ કરીને કતારગામના હા, એ કતારગામના 3 છોકરાઓ છે, લગભગ હશે ને 8 છોકરા જેટલા હશે। એ લોકોને બોલવાનું શબ્દમાં તકલીફ પડે, હકલાઈ જ બોલે। અહીંયાથી ગોળ લઈ ગયા 2 છોકરાઓને એકદમ સારું થઈ ગયું એટલે 2 છોકરા છે। હવે એને આટલું લાંબુ હકલાઈને બોલતા ને હવે થોડું ઓછું થઈ ગયું, એ લોકોને થોડું બોલવામાં સરળતા થઈ ગઈ, એ વસ્તુ થઈ જાય। હવે શું છે મોટા હોય ને એમને ટાઈમ લાગે, 2 વર્ષ 10 વર્ષના હોય ને એ લોકોને જલ્દી અસર કરે, જલ્દી સારું થાય। આપણે તમારે ગોળ કન્ટિન્યુ રાખવું પડે। તમારી પાસે અમે કંઈ પૈસા બી નહીં માંગતા કે તમે આટલા મૂકી દો, માંગતા હોય તો અમારી જવાબદારી થઈ જાય કે તમે જે મૂકે નહીં મૂકે અમને કંઈ નહીં, આ છે અમારી પાસે એ જોશે અને હોપી દીધું। અમે કહી દઈએ કે જેટલી અમે તેમને લોકો ભક્તો લોકો સેવા આપીએ ત્યારે જોવાનું અમને શું આપે ત્યારે આવશે, તમે નહીં મૂકશે બીજું મૂકી જશે, અમે એમાં સમજીને ચાલ્યા કરો, એવું નહીં રાખીએ। તમારે સમજીને આપણે મૂકવાનું। અમે માનતા બી નથી હતા પહેલાં, અમે 5 શનિવાર મંગળવાર એવું ભરાવતા હતા, હવે નથી ભરાવતા કેમ કે અમુક લોકો ભૂલી જાય, બાધા બી નહીં આપીએ, ખાલી બોલતા રહી જાય પગે લગાડીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયાની જે આ મૂર્તિ છે હનુમાન દાદાની એટલી સુંદર મૂર્તિ છે, તમને જાણે એ મૂર્તિ જોઈને એવું લાગે કે હમણાં હનુમાન દાદા બોલશે। ખરેખર ખૂબ સરસ મંદિર છે, એકવાર તમે જરૂરથી વિઝિટ કરજો અહીંયા
અને તમારા કોઈ પણ નાના બાળકો તોતળું બોલતા હોય કે અટકાઈને બોલતા હોય તો એક વખત તો જરૂર આવવા ફ્રેન્ડ્સ, જેવું. હવે અમે લોકો ચાલતે ચાલતે બીજા એક નજીકના જ એક મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે. તમને નવું મંદિર કેવું લાગ્યું? બહુ સરસ. તો તમને મૂર્તિ કેવી હતી? હનુમાન દાદાની મૂર્તિ મસ્ત, સાક્ષાત હનુમાન દાદા જાણે હમણાં બોલશે એવું લાગતું હતું. ફ્રેન્ડ્સ, આજુ આ મંદિર કેવું છે? ફ્રેન્ડ્સ, આ તમે જોઈ રહ્યા છો આ મંદિર કેટલું મોટું અને મસ્ત છે. આ ભીમપોર ગામમાં છે. આ ભીમપોર ગામ છે. હવે આપણે મંદિરમાં એન્ટર કરી રહ્યા છીએ. તમે આ મોટું મંદિર જોઈ રહ્યા છો. જુઓ કેટલું મોટું છે. અહીંયાથી સ્ટાર્ટિંગ છે અને સ્ટાર્ટિંગથી જ અહીંયા બેસવાનું આવે છે. અને જો અહીંયા એક મસ્ત મોટું ઝાડ છે. જો અહીંયા એક રામ ભગવાનનું મંદિર છે. તમે દર્શન કરી લો. પછી અહીંયા એક હનુમાન દાદાનું મંદિર અને અહીંયા શિવ ભગવાનનું મંદિર છે. અને આ બધા મંદિર બહુ જ મોટા છે. તમે જોઈ શકો છો. અને આ જે ગામ છે ભીમપુર એ બહુ મંદિરના એક્ઝેક્ટ સામે છે દરિયા કિનારો છે. એટલે આ હનુમાન દાદાના મંદિરને દરિયાવાળા હનુમાન દાદા કહેવાય છે. તમે જોई શકો છો. देखो हम लोग अभी आगे आए थे तो हमको अभी एक बड़ी सी स्कूल दिखी है. ये देखिए. और ये है वॉशरूम स्कूल का. और इधर से लेके इधर से एक क्लासरूम है, इधर तक ये ख़त्म होता है. हम लोग चल चल के अभी थक गए हैं तो अभी हम लोग इधर मेरी गाड़ी में पानी पीने के लिए आई है. ये देखिए हम 3 पानी पीने के. अब इसकी बारी है. अब ये पिएगा. ला दे, फोन पकड़ती हूँ मैं. गाइस, अभी हम डिस्कस कर रहे हैं कि हमको कहाँ पे जाना है. हमें लगता है ये स्केयर क्रो है, लेकिन हमें पता नहीं है क्या है. आप कमेंट कीजिए कि क्या लगता है आपको. हमें तो स्केयर क्रो ही लग रहा है. और ये देखिए पुराने ज़माने की गामड़े की दुकान देख सकते हैं. BMW कितनी सही लग रही है. ये कलर कितना प्यारा लग रहा है. वो भी guys. डार्क ब्लू ब्लैक जैसा. और ऐसे प्यारे वेदर में इतना प्यारा कलर. कितना बच्चे खेल रहे हैं वॉलीबॉल. हमसे बड़े हम बच्चे खेल रहे हैं, पता नहीं क्यों. ये देखो वो डॉगी इधर वो मैच देख रहा है. आप देख सकते हैं. ऐसा लग रहा है मैच देख रहा है. ये देखिए मेरी बहन वैष्णवी. फ्रेंड्स, अभी हम डीकैथलॉन जा रहे हैं. वहाँ पे हम साइकिल चलाएंगे, फिर बहुत कुछ होगा वहाँ पे. तो हम आपको मिलते हैं डीकैथलॉन पे. ऐसे हम डीकैथलॉन के बाद हम जाने लगे. एक फेमस सूरत की होटल है, वहाँ पे जाएंगे. मैक्सिकन होटल है, वहाँ पे हम आपसे मिलते हैं. बाय. तब तक के लिए स्टे कनेक्टेड. गाइस, ये देखिए व्यू कितना अच्छा हो रखा है. ये नदी है, लेक पता नहीं. हम अभी गाइस ये देखिए कितना प्यारा व्यू है. कितने बड़े बड़े ट्रीज है. ये घर है. अभी तक हम गांव में ही है. नेचर कितना प्यारा सा है. कोकोनट ट्री जैसा लग रहा है. दे सकते हैं. आगे भी इतना प्यारा सा लग रहा है. वो रही मेरी गाड़ी ब्लैक कलर की सफारी. ये देखिए. ये देखिए. देखिए कितने बड़े बड़े बुशेस है और कितने बड़े बड़े ट्री है. ये देखिए मंदिर. लाइक हाँ वैसा फोटो था. ये लाइक गार्डन जैसा है बच्चों के खेलने के लिए. नहीं सॉरी, कुआं है ये. कुआं यहाँ पे लोग पानी भरने आते हैं. हाँ ये देखिए फिर से ऐसा जंगल जैसा है.
ये देखिए कितने अच्छे अच्छे फूल है, फ्लावर्स है, कितने बड़े बड़े अच्छे अच्छे पेड़ है, ट्री है। इधर नाश्ता करने आए थे, आप देख ही सकते हैं, बहुत भीड़ है इधर। ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખીને જજો. બાય ફ્રેન્ડ્સ, મિલતે हैं अगले वीडियो में.